હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન શીખીશું. એમાં આપણે પહેલાં ધોરણ 8 ગુજરાતી વિષયમાં પ્રથમ ભાષામાં પ્રકરણ 4 અષાઢે શીખીશું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. પ્રકરણ 4 છે અષાઢે. એના લેખકનું નામ છે ઉષ્ણસ. તમારે લેખકનું નામ યાદ રાખવાનું છે અને તમારે લેખકનું નામ તમને ખાલી જગ્યામાં અને એક વાક્યના પ્રશ્નના જવાબમાં પૂછી શકે છે. પ્રશ્ન નંબર 1 છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આવેલા ચોરસમાં લખો. એનું પહેલું છે, કવિ ક્યારે તણખલું તોડવાની ના પાડે છે? કવિ જે છે એ ક્યારે તણખલું તોડવાની ના પાડે છે? શ્રાવણમાં, અષાઢમાં, ફાગણમાં કે ભાદરવામાં? તો કવિ જે છે એ અષાઢમાં તણખલું તોડવાની ના પાડે છે. ક્યારે? અષાઢમાં. તો અહીંયા જવાબમાં લખવાનું છે બી અને અષાઢમાં. કવિ અષાઢમાં તણખલું તોડવાની ના પાડે છે. કવિ અષાઢના પ્રભાતમાં શું ઓઢવાની ના કહે છે? હવે કવિ જે છે એ અષાઢના પ્રભાતમાં, પ્રભાત એટલે સવારમાં, શું ઓઢવાની ના કહે છે? કે ચાદર, ધાબળો, ઓઢણું કે પછેડી? તો કવિ જે છે એ અષાઢના પ્રભાતમાં પછેડી ઓઢવાની ના કહે છે. જવાબમાં આવશે પછેડી, ડી પછેડી. કવિએ કોને અષાઢના પ્રભાતના અતિથિ કહ્યા છે? હવે કવિ જે છે એમણે કોને અષાઢના પ્રભાતના અતિથિ એટલે મહેમાન, અતિથિ કહ્યા છે? તો અજવાળાને અને વાયુને, સૂર્ય અને ચંદ્રને, વાદળા અને વરસાદને કે સગા સંબંધીઓને? તો કવિ જે છે એણે અષાઢના પ્રભાતના અતિથિ અજવાળા અને વાયુને કહ્યા છે. અજવાળા અને વાયુને. તો અહીંયા જવાબમાં આવશે એ અજવાળા અને વાયુ. હવે ચોથું, કવિ પરોઢિયા આંગણામાં શેના કેરું ફૂલ ઉગ્યાનું કહે છે? હવે કવિ જે છે પરોઢિયા આંગણામાં શેના કેરું ફૂલ ઉગ્યાનું કહે છે? તો કારતક, વૈશાખ, ફાગણ કે અષાઢ? તો કવિ જે છે એ પરોઢિયા આંગણામાં ફાગણ કેરું ફૂલ ઉગ્યાનું કહે છે. કોનું શેનું કહે છે? ફાગણ કેરું ફૂલ ઉગ્યાનું કહે છે. તો જવાબમાં આવશે સી ફાગણ. બીજો પ્રશ્ન છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. આમાં આપણને શબ્દ આપેલા છે અતિથિ, પછેડિયું, મળિયા, આંગણીએ, તણખલું અને પીમળ. તેમાં આપણે જવાબમાં એમાંથી લખવાનું છે. પહેલું છે અષાઢે ખાલી જગ્યા ના તોડીએજી. તો આપણને અષાઢે શું તોડવાની ના પાડે છે? તો તણખલું. તોડીએજી મતલબ તણખલું તોડવાની ના પાડે છે. તો અષાઢે તણખલું ના તોડીએજી. બીજું છે એની પત્નીની ખાલી જગ્યામાં પોઢીએજી. હવે તમને એની પત્નીની શું એમાં પોઢીએજી છે? તો પીમળ. પીમળ એટલે સુગંધ. એની પત્નીની જે સુગંધ છે એમાં પોઢીએજી. તો પીમળ. ત્રીજું છે પ્રભાતે ખાલી જગ્યા ના ઓઢીએજી. હવે તમને પ્રભાતે શું ના ઓઢવાનું કહે છે? તો પ્રભાતે પછેડિયું ના ઓઢીએજી. શું આવશે જવાબમાં? પછેડિયું. પછેડિયું ના ઓઢીએજી. પ્રભાતે પછેડિયું ઓઢવાની ના પાડે છે. હવે ચોથું છે આવ્યા રે ખાલી જગ્યા ના તરછોડીએજી. હવે કોને તરછોડવાની ના પાડે છે? આવ્યા રે ખાલી જગ્યા ના તરછોડીએજી. તો આવ્યા રે અતિથિ ના તરછોડીએજી. જે અતિથિ હોય છે એને તરછોડવાની ના પાડે છે. પાંચમું છે મારે ખાલી જગ્યા ઉગ્યું એ પરોઢીએજી. હવે ક્યાં ઉગ્યું પરોઢીએજી? તો આંગણીએ. જવાબમાં આવશે આંગણીએ. મારે આંગણીએ ઉગ્યું એ પરોઢીએજી. મારે આંગણીએ ઉગ્યું એ પરોઢીએજી મતલબ આંગણીએ. આંગણીએ જવાબમાં આવશે. છઠ્ઠું છે પ્રથમ ખાલી જગ્યા શું મુખ ના મોડીએજી. હવે મુખ ના મોડીએ, મુખ ફેરવવાનું કોની સામે ના પાડે છે? તો પ્રથમ મળ્યા. પ્રથમ મળ્યા. તો જવાબમાં આવશે મળ્યા. પ્રથમ મળ્યા શું મુખ ના મોડીએજી. તો જવાબમાં આવશે મળ્યા. હવે છે નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 3 છે, નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. હવે કવિ અષાઢમાં તણખલું તોડવાનું કહે છે. તો કવિ અષાઢમાં તણખલું તોડવાનું કહે છે ના. કવિ અષાઢમાં તણખલું તોડવાની ના પાડે છે. તો જવાબમાં આવશે ખોટું. શું આવશે? ખોટું. હવે બીજું, અષાઢમાં ધરતી પર ઉગેલા ઘાસમાં ધરતીનો શ્વાસ હોય છે. અષાઢ મહિનામાં ધરતી પર ઉગેલું જે ઘાસ હોય છે એમાં જ ધરતીનો શ્વાસ હોય છે. તો ખરું આવશે કે સાચે અષાઢમાં ધરતી પર ઉગેલા ઘાસમાં ધરતીનો શ્વાસ હોય છે. તો અહીંયા ખરું લખવાનું છે અને અહીંયા ટીક કરી છે. કવિ અષાઢના પ્રભાતમાં પછેડી ઓઢીને સૂવાનું કહે છે. કવિ અષાઢના પ્રભાતમાં પછેડી ઓઢીને સૂવાનું કહે છે ના. કવિ તો ના પાડે છે. તો આવશે ખોટું. કવિ પછેડી ઓઢવાની ના પાડે છે.
આપણે પરસ્પર મળેલા માનવ પ્રેમનો આદર કરવો જોઈએ. આપણે પરસ્પર મળેલા માનવ પ્રેમનો આદર કરવો જોઈએ. તો આવશે ખરું. આપણે સાચે જ માનવ પ્રેમનો આદર કરવો જોઈએ. હવે છે ચોથો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. અષાઢ શરૂ થતાની સાથે ધરતી પર શું થાય છે? હવે અષાઢ મહિનો શરૂ થતાની સાથે જ ધરતી પર શું થાય છે? તો અષાઢ શરૂ થતાની સાથે જ ધરતી પર ઘાસ ફૂટી નીકળે છે. શું આવે છે? ધરતી પર ઘાસ ફૂટી નીકળે છે. તો અષાઢ શરૂ થતાની સાથે જ ધરતી પર ઘાસ ફૂટી નીકળે છે. તો તમારે યાદ રાખવાનું છે કે ધરતી પર ઘાસ ફૂટી નીકળે છે. જવાબમાં તમારે આખું લખવાનું છે કે અષાઢ શરૂ થતાની સાથે જ ધરતી પર ઘાસ ફૂટી નીકળે છે. બીજું છે કવિ અષાઢમાં ઘાસને તોડવાની ના કહીને શું કરવાનું કહે છે? તો કવિ અષાઢમાં ઘાસને તોડવાની ના કહીને તેની પાંદડીની સોડમમાં પોડવાનું, તેને માણવાનું કહે છે. હવે કવિ જે છે એ અષાઢમાં ઘાસને તોડવાની ના કહીને તમને બીજું શું કરવાનું કહે છે? તો જવાબમાં કવિ અષાઢમાં ઘાસને ના પાડે છે કે ઘાસને નથી તોડવાનું, પણ એની પાંદડીની જે સોડમ એટલે સુગંધ, એમાં પોડવાનું અને એને માણવાનું કહે છે. શું કહે છે? ઘાસને તોડવાની ના પાડીને પાંદડીની જે સુગંધ છે એમાં પોડવાનું અને એને માણવાનું કહે છે. તો જવાબમાં તમારે આખું લખવાનું છે કે કવિ અષાઢમાં ઘાસને તોડવાની ના કહીને તેની પાંદડીની સોડમમાં પોડવાનું અને તેને માણવાનું કહે છે. તમારે મારી સાથે સાથે જ વાંચવાનું છે, જેથી કરીને તમને આખો પ્રશ્નનો જવાબ મોઢે થઈ જાય અને પરીક્ષા ટાઈમે તમને કોઈ ચિંતા ના રહે. ત્રીજું છે અષાઢના પ્રભાતે પછેડી ઓઢીને સૂઈ જવાથી શું નુકસાન થાય? હવે અષાઢના જે સવારે પછેડી ઓઢીને સૂઈ જવાથી શું નુકસાન થાય છે? તો જવાબમાં આવશે કે અષાઢના પ્રભાતે પછેડી ઓઢીને સૂઈ જવાથી તેના અજવાળા જતા રહે અને તેની સાથે આવેલો પવન પણ પાછો જતો રહેવાનું નુકસાન થાય છે. હવે અષાઢના પ્રભાતે પછેડી ઓઢીને સૂઈ જવાથી શું નુકસાન થવાનું છે? તો અષાઢના પ્રભાતે પછેડી ઓઢીને સૂઈ જવાથી તેનું જે અજવાળું છે, જે સવારનું જે અજવાળું છે, એનાથી આપણે વંચિત રહીએ છીએ, કારણ કે આપણે તો સૂઈ ગયા હોઈએ. તો અજવાળું જતું રહે અને એની સાથે જે ઠંડો ઠંડો પવન પણ હોય એ પણ પાછો જતો રહે, એનું નુકસાન થાય છે. તો જવાબમાં તમારે આ રીતે આખું લખવાનું છે કે અષાઢના પ્રભાતે પછેડી ઓઢીને સૂઈ જવાથી તેના અજવાળા જતા રહે અને તેની સાથે આવેલો પવન પણ પાછો જતો રહેવાનું નુકસાન થાય છે. એનાથી આપણે વંચિત રહીએ છીએ, તો એ નુકસાન આપણને થાય છે. હવે ચોથું, કવિ ફાગણના ફૂલના રૂપક દ્વારા શું સંદેશ આપે છે? હવે કવિ જે છે એ ફાગણનું જે ફૂલ છે એના રૂપક દ્વારા શું સંદેશ આપે છે? તો કવિ ફાગણના ફૂલના રૂપક દ્વારા પરસ્પર માનવ પ્રેમ સાહજિક છે, તેનો આદર કરવાનો અને તેનાથી મુખ ફેરવવું યોગ્ય નથી તેવો સંદેશ આપે છે. હવે કવિ જે છે ફાગણના ફૂલના રૂપક દ્વારા શું સંદેશ આપે છે? તો કવિ ફાગણના ફૂલના રૂપક દ્વારા પરસ્પર જે માનવ પ્રેમ છે, આપણા જે પરસ્પર માનવ પ્રેમ છે એ સાહજિક છે, તેનો આદર કરવો જોઈએ અને તેનાથી મુખ ફેરવવું ના જોઈએ, એનાથી મુખ ફેરવવું એ યોગ્ય નથી એવો સંદેશ આપે છે. શું સંદેશ આપે છે? કે પરસ્પર માનવ પ્રેમ રાખવો જોઈએ અને તેનો આદર કરવાનો અને તેનાથી મુખ ફેરવવું ના જોઈએ તેવો સંદેશ આપે છે. તો કવિ ફાગણના ફૂલના રૂપક દ્વારા તમારા જવાબમાં આખું લખવાનું છે. યાદ તમારે આટલું રાખવાનું છે કે પરસ્પર માનવ પ્રેમ સાહજિક છે, તેનો આદર કરવો જોઈએ અને તેનાથી મુખ ફેરવવું યોગ્ય નથી. તો જવાબમાં તમારે આખું લખવાનું છે કે કવિ ફાગણના ફૂલના રૂપક દ્વારા પરસ્પર માનવ પ્રેમ સાહજિક છે અને તેનો આદર કરવાનો અને તેનાથી મુખ ફેરવવું એ યોગ્ય નથી તેવો સંદેશ આપે છે. ચલો આગળ. આવેલા અજવાળા જાય એવું કેમ કહેવાયું હશે? હવે આવેલું જે અજવાળું છે એ જાય એવું કેમ કહેવાયું હશે? તો જવાબમાં આવશે કે જો તમે ઊંઘી ગયા તો આવેલા અજવાળા જાય એમ કહેવાયું હશે. જો આપણે ઊંઘી જઈએ તો આવેલું જે અજવાળું છે, જ્યારે આપણે ઉઠીએ ત્યારે આવેલું જે પ્રભાતનું અજવાળું હોય છે અને એની સાથેનો જે પવન હોય છે એ જતો રહેશે. તો આપણે જવાબમાં લખવાનું છે કે જો ઊંઘી ગયા તો આવેલા અજવાળા હોય એ જાય એમ કહેવાયું હશે. ક્યારે? જો ઊંઘી ગયા તો જવાબમાં લખવાનું છે કે જો ઊંઘી ગયા તો આવેલા અજવાળા જાય એમ કહેવાયું હશે. છઠ્ઠું છે અતિથિને કેમ ન તરછોડવા જોઈએ?
હવે છઠ્ઠું છે કે અતિથિને કેમ ન તરછોડવા જોઈએ? તો અતિથિ ભગવાનનું રૂપ છે, તેથી તેમને ન તરછોડવા જોઈએ. હવે અતિથિ જે છે એ ભગવાનનું રૂપ છે, તો એમને તરછોડવા ન જોઈએ. તો જવાબમાં લખવાનું છે કે અતિથિ ભગવાનનું રૂપ છે, તેથી તેમને તરછોડવા ન જોઈએ. સાતમું છે મુખ ફેરવવું અને મુખ ફેરવ્યું, એમાં શું ફેર છે? હવે સાતમું જે છે મુખ ફેરવવું અને મુખ ફેરવ્યું, એમાં શું ફરક છે? તો મુખ ફેરવવું એટલે નફરતથી આડું જોવું અને મુખ ફેરવ્યું એટલે ધ્યાન ન આપવું. હવે મુખ ફેરવવું એટલે શું? નફરતથી આપણે એકદમ આમ ગુસ્સામાં નફરતથી આપણે એના સામેથી આડું જોઈએ, અને મુખ ફેરવ્યું એટલે એના સામે ધ્યાન જ ન આપીએ. મુખ ફેરવ્યું મતલબ કે એના સામે ધ્યાન જ ન આપીએ. તો જવાબમાં લખવાનું છે કે મુખ ફેરવવું એટલે નફરતથી આડું જોવું અને મુખ ફેરવ્યું એટલે ધ્યાન ન આપવું. તમારે જવાબમાં આ રીતે લખવાનું છે. હવે આઠમું, કોને ધરતીના શ્વાસ કયા છે? આપણે આગળ પણ જોયું કે ધરતીમાં ફૂટતા ઘાસને ધરતીના શ્વાસ કયા છે. કોને કયા છે? ધરતીમાં ફૂટતા ઘાસને ધરતીના શ્વાસ કયા છે. હવે આગળ પાંચમો પ્રશ્ન છે કે આપેલી પંક્તિનો નજીકનો અર્થ નીચેનામાંથી કયો હશે તેની સામે ટીક કરવાની છે. પહેલું છે પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી એજી આવ્યા અજવાળા જાય. પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી એજી આવ્યા અજવાળા જાય. આનો નજીકનો અર્થ આપણે શોધવાનો છે. પહેલું છે કે મોડે સુધી ઊંઘવું જોઈએ, વહેલા ન ઉઠીએ તો સૂરજના પ્રકાશથી વંચિત રહી જવાય, અને ત્રીજું છે સવારે અજવાળું થાય એટલે ઉઠી જવું જોઈએ. હવે તમને આ જે પંક્તિ છે એમાં જ તમને જવાબ લખેલો છે કે પ્રભાતે એટલે શું થાય? પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી એટલે વહેલા ન ઉઠીએ તો આવ્યા અજવાળા જાય. એનો મતલબ કે આવ્યા જે સૂરજનું પ્રકાશ છે એ અજવાળું જતું રહે. તો આપણો જે જવાબ છે એ આવે કે વહેલા ન ઉઠીએ તો સૂરજના પ્રકાશથી વંચિત રહી જવાય. પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી એજી આવ્યા અજવાળા જાય. તો વહેલા ન ઉઠીએ તો સૂરજના પ્રકાશથી વંચિત રહી જવાય. તો એનો અર્થ છે આ વાક્ય, બરાબર? વહેલા ન ઉઠીએ તો સૂરજના પ્રકાશથી વંચિત રહી જવાય. હવે છે આવ્યા વાયુ એ વળી જાય. આવ્યા વાયુ એ વળી જાય. વાયુ એટલે શું? પવન. આવ્યા વાયુ એ વળી જાય. વળી જવું એટલે પાછા જવું. હવે આપણે આમાંથી શોધવાનું છે. પવનથી આપણે વાળવું હોય એમ વળી શકીએ. હવે પવનથી આપણે વાળવું હોય એમ વાળી શકીએ કે પવનને? ના. આવેલો પવન પાછો વળી જશે અને પવનને વળવા ન દેશું. પવનને વળવા ન દેશું. તો શું આવે? આનો અર્થ શું છે કે આવ્યા વાયુ એ વળી જાય. એનો મતલબ થાય કે આવેલો પવન જે છે એ પાછો વળી જશે, પાછો જતો રહેશે. આવેલો પવન પાછો વળી જશે. તો જવાબમાં આવશે આવેલો પવન પાછો વળી જશે. હવે છે ત્રીજું, પ્રથમ મળ્યા શું મુખના મોડીએ જી. હવે પ્રથમ મળ્યા આની અંદર જ છે કે પ્રથમ મળ્યા એટલે પહેલી વાર મળ્યા, અને મુખના મોડીએ એટલે મુખના ફેરવીએ. તો એના જવાબમાં આમાંથી શોધવાનું છે કે પહેલી વાર કોઈને મળીએ તો મોઢું ન ફેરવી લેવાય. શું છે? પહેલી વાર કોઈને મળીએ તો મોઢું ન ફેરવી લેવાય. પહેલાં મળીએ એમને વારંવાર મળવાનું થાય. તો આવું તો કીધું જ નથી આપણને તો કીધું છે મુખના મોડીએ જી. કોઈને મળીએ તો પહેલાં મોઢું ફેરવીને મળવાનું. આવું પણ આપણને નથી કીધું કે પહેલાં મોઢું ફેરવીને મળવાનું. તો આપણું બંધ બેસતું જે અર્થ છે એ છે પહેલી વાર કોઈને મળીએ, પ્રથમ મળ્યા એટલે પહેલી વાર કોઈને મળીએ તો મુખ ના મોડીએ જી, મતલબ મોઢું ન ફેરવી લેવાય. તો જવાબમાં આવશે કે પહેલી વાર કોઈને મળીએ તો મોઢું ન ફેરવી લેવાય. પ્રશ્ન નંબર 6 છે કવિતા મુજબ નજીકનો અર્થ ધારી એના પર ટીક કરો અને એ શબ્દનું વાક્ય બનાવીને લખો. હવે અહીંયા આપણને 3 ઓપ્શન આપેલા છે, તણખલું. તો ઘાસની સળી, ઘાસનો ભારો અને ડૂડું. શું ઓપ્શન આપ્યા છે? ઘાસની સળી, ઘાસનો ભારો અને ડૂડું. તો આપણો જવાબ આવશે ઘાસની સળી. શું આવશે? તણખલું એટલે એ ઘાસની સળી છે, ઘાસનો ભારો નથી કે ડૂડું નથી. શું આવશે? ઘાસની એ સળી છે. હવે એનું વાક્ય જે છે એ છે અંગારો પડતા તણખલા સળગી ઉઠ્યા. અંગારો એના ઉપર પડ્યો તો તણખલા જે હતા એ બધા સળગી ઉઠ્યા. તમે બીજું કોઈ વાક્ય પણ બનાવી શકો છો. અંગારો પડતા તણખલા સળગી ઉઠ્યા. તો અહીંયા આપણે ટીક કરવાની છે ઘાસની સળી અને અહીંયા આપણે વાક્ય લખવાનું છે. હવે બીજું છે પછેડી. પછેડી એટલે શું? તો ચાદરું, ધોતિયું કે ચાદર. તો પછેડી એટલે ચાદર થાય. પછડીનો અર્થ થાય નજીકનો અર્થ ચાદર. અને એનું વાક્ય છે પછેડી હોય તેટલી જ સોળ તાણવી.
પછેડી હોય તેટલી જ સોડ તાણવી. આ એનું વાક્ય છે. તમે બીજું વાક્ય પણ બનાવી શકો છો. હવે ત્રીજું છે પ્રથમ. પ્રથમ આગળ પડતું, પહેલું કે અગ્રિમ. તો પ્રથમનો નજીકનો અર્થ છે પહેલું. પ્રથમનો નજીકનો અર્થ છે પહેલું. વાક્ય એનું છે પ્રથમ સમર્યે તુજને ગણપતિ દેવા. પ્રથમ સમર્યે તુજને ગણપતિ દેવા એટલે પહેલા સમર્યે ગણપતિ દેવાને. તો વાક્ય આ છે. તમે બીજું વાક્ય પણ બનાવીને લખી શકો છો. ચોથું વાયુ એટલે વાયરો, હવાયું કે વાવાઝોડું. તો વાયુ એટલે વાયરો, એના પર વાયરા પર ટીક કરીશું. અને વાક્ય એનું જે છે એ છે વાયુ વેગે વાત પ્રસરી ગઈ. શું થયું? વાયુ વેગે વાત પ્રસરી ગઈ. તમે બીજું પણ વાક્ય બનાવી શકો છો. હવે છે આડા અવળા થઈ ગયેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકીને વાક્યો ફરીથી લખો. હવે એમાં ઉદાહરણ પણ આપ્યું છે આપણને કે જી તર છોડીએ રે અતિથિ ના આવ્યા. એમાં આપણે એને આડાઅવળા શબ્દો થઈ ગયા છે અને સીધા કરવાના છે. તો આવ્યા રે અતિથિ ના તર છોડીએ જી. પહેલાં શું આવશે? આવ્યા રે અતિથિ ના તર છોડીએ જી. આવ્યા રે અતિથિ ના તર છોડીએ જી. હવે એનું પહેલું છે પત્તીની એની જી પોઢીએ પીમળમાં. પત્તીની એની જી પોઢીએ પીમળમાં. તો એમાં આવશે વાક્ય એની પત્તીની પીમળમાં પોઢીએ જી. વાક્યને આપણે સીધા કરીએ તો પહેલાં શું આવશે? પહેલાં એની, પછી આવશે પત્તીની, પછી પીમળમાં ત્રીજું, અને પછી ચોથું છે પોઢીએ, અને પાંચમું છે પોઢીએ જી. બરાબર. મોડીએજી મુખ મળ્યાશું પ્રથમના. મોડીએજી મુખ મળ્યાશું પ્રથમના. તો જવાબમાં આવશે પ્રથમ મળ્યાશું મુખના મોડીએજી. પ્રથમ મળ્યાશું મુખના મોડીએજી. તો પહેલાં આવશે પ્રથમ, પછી મળ્યા, પછી શું, અને પછી મુખ ના મોડીએજી. આ રીતે આપણે અરેન્જ કરવાનું છે ને આડાવડા વાક્યોને સહી સ્થાન પર મૂકવાનું છે. ના ઓઢીએ પ્રભાતેજી પછેડિયું. હવે છે ના ઓઢીએ પ્રભાતેજી પછેડિયું. તો પ્રભાતે પછેડિયું ના ઓઢીએજી. પ્રભાતે પહેલાં આવશે પ્રભાતે, પછી પછેડિયું ના ઓઢીએ જી. આ રીતે લખવાનું છે. હવે પ્રશ્ન નંબર 8 છે કે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. હવે આમાં આપ્યું છે પત્તી. તો પત્તીમાં જે આ તની માત્રા છે એ આપણે પાછળની માત્રા કરવાની છે. બાકીનું બધું સેમ છે. પીમળ. પીમળમાં પની જે માત્રા છે એ માત્રાને પાછળ કરવાની છે. પીમળ. બરાબર. બાકી મ અને ર બરાબર છે. હવે પછેડીમાં પ અને છે બરાબર છે. ડની જે માત્રા છે એ આ માત્રા ના આવે, પાછળની માત્રા આવે, આ માત્રા ના આવે. અતિથિ. અતિથિમાં તની જે માત્રા છે એ આગળની માત્રા આવે. અતિ તને આગળની માત્રા આવે અને થને બરાબર છે. હવે છે આંગણીએજી. તો આંગણીએમાં આંગ બરાબર છે. અણની જે માત્રા છે એ આપણે આગળની માત્રા આવે, અણને આગળ આવે, અને એના બદલે આવે ય. શું આવશે? ય. આંગણીએ. મુખ છે, મુખમાં જે આ માત્રા છે એના બદલે આવશે મુખ, આ માત્રા. બરાબર. હવે છે નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો. હવે આપણે નીચેના શબ્દો જે છે એમાં બે બે સમાનાર્થી શબ્દ લખવાના છે. તણખલું તો તરણું અને સળી. તણખલું તો તરણું અને સળી. હવે છે ઘાસ. ખડ અને ચાર. આપણે ઘાસને ચારો પણ કહીએ ને. ઘાસ એટલે ખડ અને ચાર. ધરતી તો પૃથ્વી અને જમીન. ધરતી એટલે પૃથ્વી અને જમીન. ફૂલ. ફૂલ તો ખબર જ છે, પુષ્પ અને સુમન. પુષ્પ અને સુમન. ફૂલ એટલે પુષ્પ અને સુમન. પીમળ. પીમળ એટલે સોડમ અને સુગંધ. આ પણ મેં તમને આગળ કીધું હતું કે પીમળ એટલે સુગંધ આવે, સોડમ અને સુગંધ. પ્રભાત. પ્રભાત એટલે તો સવાર, અને અરુણોદય. અરુણોદય એટલે સવાર. પ્રભાત એટલે સવાર. અજવાળું. અજવાળું એટલે પ્રકાશ અને તેજ. શું આવશે? પ્રકાશ અને તેજ. અતિથિ. અતિથિ એટલે તો મહેમાન અને પરોણો. મહેમાન અને પરોણો. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. પ્રશ્ન નંબર 10 થી નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. પહેલું છે અજવાળા તો અંધારા. અજવાળા તો અંધારા. ઉગ્યું તો આથમ્યું. ઉગ્યું તો આથમ્યું.
પ્રશ્ન નંબર 11 છે, નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. ધરતી, તો એની ધ્વનિ આપણે છૂટી પાડવાની છે શબ્દોમાંથી. તો પહેલું આવશે ધ, તો ધ અ ધ, ર અ ર, અને ત અને ઈ તી. ધ ર અને તી, ધરતી. બીજું છે શ્વાસ, તો શ પ્લસ વ, શ વત્તા વ એટલે શ્વ, અને આ શ્વ, આ શ્વા. શું આવશે? શ તો અડધો છે, શ્વ આ શ્વા, અને પછી આવશે સ, શ્વાસ. પછી છે પત્તી, તો પ અ પ, આખું આ છે પ અ બંનેને મળાઈએ તો પ બને, અને ત 2 વાર છે, ત અને ઈ, તો મતલબ તી, પત્તી. અતિથિ, તો અ એકલો છે અ, પછી ત અને ઈ તી, અને થ અને ઈ થી, અતિથિ. બરાબર. હવે આગળ 12મો પ્રશ્ન છે, નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવવાનો છે. તો મ ઉ એટલે મું અને ખ, મુખ. ફ આ એટલે ફા, ગ એ એટલે ગ, અને અણ એટલે ફા ગણ. પછી પ્રથમ, તો પ ર એટલે પ્ર, પછી અ, પ ર અ એટલે પ્ર, થ અ એટલે થ, અને મ એટલે પ્રથમ. ફ ઉ એટલે ફૂ, અને લ એટલે ફૂલ. બરાબર. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તણખલું, ઘાસ, પીમળ, અષાઢ અને ધરતી. તો પહેલાં આવશે અષાઢ, પછી ઘાસ, ધરતી, તણખલું અને પીમળ. આપણે ક ખ ગ પ્રમાણે આપણે શબ્દકોશમાં ગોઠવીએ ને એવી રીતે ગોઠવવાનું છે. પછી બીજું છે ફૂલ, અતિથિ, મુખ, પરોઢ અને આંગણિયું. તો અતિથિ, આંગણિયું, પરોઢ, ફૂલ અને મુખ. હવે છે પ્રવૃત્તિઓ. ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. ઉજાણી શબ્દની શરૂઆતમાં ઉ છે, જે સ્વર છે. જે શબ્દના અંતમાં અણ પ્લસ ઈ છે, એટલે કે અંતમાં ઈ છે, એ પણ સ્વર છે. તો આવી રીતે શરૂઆત અને અંતમાં સ્વર આવતા હોય તેવા શબ્દ લખો. હવે શરૂઆતમાં પણ જેમ કે અજગર, ઇમારત, એટલે શરૂઆતમાં જે સ્વર આવે એ આપણને કીધું છે. અને શબ્દના અંતમાં પણ અણ ઈ મતલબ ઈ આવે એવા શબ્દ લખવાના છે. તો શબ્દો છે અરજી, તો આમાં અહીંયા સ્વર પણ આવ્યો છે અને અહીંયા ઈની માત્રા પણ છે, અરજી. આરતી, અહીંયા સ્વર પણ છે અને તને ઈની માત્રા પણ છે, આરતી. ઇટાલી, સ્વર પણ છે અને લને ઈની માત્રા પણ છે. ઉપરી, ઉ પણ સ્વર છે અને રને ઈની માત્રા છે. રૂ પણ સ્વર છે અને શને ઈની માત્રા છે. અ પણ સ્વર છે, અંજલિ, તો લને પણ ઈની માત્રા છે. તો અરજી, આરતી, ઇટાલી, ઉપરી, ઋષિ અને અંજલિ આ એના શબ્દો છે. હવે પ્રશ્ન નંબર 2 છે કે નીચેના પૈકી કયા શબ્દ સ્વરાંત અને કયા શબ્દ સ્વરાંત નથી એ જુદા પાડો. હવે અહીંયા આપણને શબ્દ આપેલા છે કે અષાઢ, તણખલું, અતિથિ, સાક્ષાત, સદ, પ્રભાત, બલાત, મહદ, ફૂલ અને ભૂલ. તો સ્વરાંત શબ્દો કયા છે અને સ્વરાંત ન હોય તેવા શબ્દો કયા છે? તો અષાઢ સ્વરાંત આવે, તણખલું સ્વરાંત, અતિથિ સ્વરાંત, ફૂલ અને ભૂલ આ સ્વરાંત શબ્દો છે. અને સ્વરાંત ન હોય તો એવા છે સાક્ષાત, સદ, પ્રભાત, બલાત અને મહદ. આ જે શબ્દ છે એ સ્વરાંત નથી. હવે આપેલા શબ્દને ઉદાહરણ મુજબ કલાત્મક રીતે તમારી ચિત્રપોથીમાં લખો. ઉદાહરણ અષાઢ, તો આપણે એવી રીતે લખવાનું છે કે જેવી રીતે કેલિગ્રાફી આપણે તમે લોકોએ સાંભળ્યું હશે. તો કેલિગ્રાફીમાં અલગ અલગ ટાઈપના ફોન્ટ અલગ અલગ રીતે લખવાના હોય છે, અલગ અલગ ફોન્ટ અલગ અલગ પેનથી પણ લખવાના હોય છે. તો આ એ રીતે લખવાના છે કે અષાઢ, આ પણ અલગ રીતે છે, આમાં આખું અલગ રીતે ડિઝાઇન કરીને લખ્યું છે અને આની પણ આખી ડિઝાઇન અલગ છે. તો આવી રીતે તમારે શબ્દને ઉદાહરણમાં જે આપ્યા છે અષાઢ આપ્યું છે એવી રીતે તમારે તમારી ચિત્રપોથીમાં અલગ રીતે લખવાના છે. બરાબર. અહીંયા આપણું આખું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. તમારે મારી સાથે સાથે કરવાનું છે જેથી કરીને તમને પરીક્ષા જ્યારે આવે ત્યારે તમારે કોઈ પ્રોબ્લેમ ના થાય, આખું ચેપ્ટર આમ જ મોઢે થઈ જાય. બીજા આવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમારે આનાથી વધારે કોઈ વિડીયો જોવા હોય તો એના મને કમેન્ટ કરીને મેસેજ કરજો, તો હું એ વિડીયો પણ બનાવીશ. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ધ ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકોન.